ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સૂચનાથી ડ્રોપ આઉટ બાળકો અંગે સર્વે ચાલી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 વર્ષના અંદાજિત 16,000 બાળકો સંભવિત ડ્રોપ આઉટ છે। વર્ષ 2025-26 અને 2026-27માં કોઈપણ બાળક ડ્રોપ આઉટ થઈ શકે કે કેમ તેની સંભાવના અંગેનો પ્રી સર્વે પૂર્ણ થયો છે, જેમાં 75,930 બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે, જ્યારે પ્રી સર્વેમાં અભ્યાસ કરતા 3,254 સંભવિત ડ્રોપ આઉટ ધરાવે છે। ત્યારે આવા બાળકો ફરી શિક્ષણ મેળવી શકે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલજી દ્વારા અલગ અલગ તાલુકામાં એક ટીમ બનાવી સર્વે કરવામાં આવી રહ્યો છે। જિલ્લામાં 6,000 બાળકો અને વાલીઓ એવા છે કે જેઓએ અથવા તેમના બાળકોએ ભણવાનો ઇનકાર કર્યો છે। એની પાછળ બાળકોની શિક્ષણ પ્રત્યેની રુચિ ન હોવી તેમજ આર્થિક કારણો સહિતની બાબતો જવાબદાર હોઈ શકે છે। ત્યારે આવા બાળકો ફરી શાળાએ આવતા થાય તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આવા બાળકોને ફરી શિક્ષણ મળતું થાય તે માટે દરેક સેવાભાવી સંસ્થાઓ સહિત સામાજિક આગેવાનોએ આગળ આવવું જોઈએ। રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એટલે કે આરટીઈ અંતર્ગત બાળકો પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવે છે અને આ શાળાઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। જાણવામાં આવ્યું છે કે ઘણી બધી શાળાઓ આ સરકાર દ્વારા જે ચૂકવાતી ફી છે અને એફઆરસીમાં મંજૂર થયેલી જે ફી છે તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ બહાના હેઠળ લેતી હોય છે, જેમાં યુનિફોર્મ માટે, ટેક્સ્ટ બુક માટે, પર્ટિક્યુલર નોટબુક્સ માટે અને બીજી અલગ અલગ એક્ટિવિટીઝ માટે વધારાની ફી ઉઘરાવતી હોય છે। તો આ બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે અને મને જો કોઈ વાલી દ્વારા લેખિત આધાર સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। બાળકોએ અને વાલીઓએ આ સમજવાની જરૂર છે કે એફઆરસીમાં મંજૂર થયેલી ફી સિવાયની વધારાની ફી આપવા માટે તેઓ બાધ્ય નથી। શાળા તેમની પાસે કમ્પલસરી આ ફી લઈ શકે નહીં। વાલીની સંમતિ હોય કોઈ એક્ટિવિટી કરાવવા માટે વધારાની ફી ચૂકવવાની તો વાલીની કન્સેન્ટ લીધા પછી જ તે ફી ચૂકવવા માટે વાલીને જણાવવાનું છે। અન્યથા વાલી ઇનકાર કરે તો શાળા તેના માટે તેને બાધ્ય કરી શકશે નહીં। આવી ફરિયાદો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।